સો સર, તમે આજે અનીસભાઈનો ઇવેન્ટ અટેન્ડ કર્યો, તમને કેવું ફીલ થાય છે? સેશનના સ્ટાર્ટિંગમાં થોડુંક લઈને આવેલો હતો મગજમાં, ઘણું બધું પ્લાન્ટનું, પછી ઘણી બધી ઘરની વાતો યા ઘરનું સ્ટ્રેસ, પછી અમુક મેરેજ કપલ્સ જે અમુક થોટ્સ હોય, અમુક વાઇફ સાથેના અમુક લડાઈઓ યા અમુક જે વસ્તુ ના થઈ હોય એ બધી વસ્તુ મગજમાં ઘણી બધી ફરતી હોય છે. રિપીટેડલી જે સરે કીધું એ સ્ટાર્ટિંગમાં કે અમુક વસ્તુ રિપીટ થતી હોય છે. તો સેશનના સ્ટાર્ટિંગમાં એ બધું મગજ પર હતું, પણ જ્યારે ગરબાનું સરે જે એક્ટિવિટી કરાવી અને એના પછી લાસ્ટમાં જ્યારે એમણે જે યોગા કરાવ્યા, મીન્સ આને જે યોગ સાથે કનેક્ટેડ કર્યું ગરબાને, તો એના પછી જે મને લાગ્યું કે જાણે હું એકદમ હલકો થઈ ગયો છું. જાણે પેલી થેલીમાં ઘણું બધું વજન હોય ને પછી એમાંથી બધું લઈ લે ને પછી જે ખાલી થેલી જેવું લાગે ને, બસ એવું મને ફીલ થતું હતું. અને લિટરલી આમ મને એટલું સારું લાગે છે હમણાં કે આમ એકદમ પોઝિટિવ ફીલ થાય છે એમ કે જે પ્લાન્ટ સાથે જે બધી નેગેટિવિટી હતી ને, એ જાણે મેં પ્લાન્ટમાં મૂકી દીધી હોય. ઘર સાથેની જે નેગેટિવિટી હતી બધી ઘરમાં મૂકી દીધી હોય અને બધું આમ એકદમ રિલેક્સ લાગે છે. મને એમ ઘણું સારું લાગે છે. અને જ્યારે અમે ચેર પાસે ઊભા ઊભા ગરબા રમતા હતા, તો ત્યારે એવું લાગતું હતું કે અમે એક બાઉન્ડ્રીમાં છીએ એમ. બટ જ્યારે એમ થોડું થોડું ગરબા જેવા સ્ટાર્ટ થયા ને, ત્યારે એમ થયું કે ચાલો એમ ખુલીને નાચું એમ, બધાને બતાવું કે હું મીન્સ કઈ રીતના ગરબા રમી શકું છું, કેટલો આનંદથી રહું છું. સર જેમ કહેતા કે કેટલા ખુશ છો, એ ખુશ બતાવવા માંગતો કે હું બહુ ખુશ છું એમ. સો થેન્ક યુ અમિત સર, થેન્ક યુ. થેન્ક યુ સર.